ક્યાં છો? વગાડો. હવે માનો ગોરી, હો માનો ગોરી, બોલડે બેટા સ્કૂલ માંથી કે મોડું થયું બેટા? ગોરી તારા, ઓ ગોરી તારા બોલડે. હોય કે ખાબોચિયું, તળિયું તો બંનેને તાગી શકાય, પણ ન તાગી શકાય એવો એક જ મારો શ્યામ, ઘનશ્યામ છે. ઓરાયાવો, હે ઓરાયાવો છે તેથી ના. પાછલા એપિસોડમાં આપણે જોયું કે અરવિંદ ત્રિવેદી કેવટનું પાત્ર મેળવવા મુંબઈ ગયા હતા, પરંતુ તેમની એક ચાલ અને વ્યક્તિત્વ રામાનંદ સાગરને એટલો પ્રભાવિત કર્યા કે તેમને કહી દીધું, મને મારો લંકેશ મળી ગયો. પરંતુ રાવણનું પાત્ર મળવું જેટલું અચાનક હતું, તેને જીવંત બનાવવું એટલું જ મુશ્કેલ હતું. શું તમે જાણો છો કે અરવિંદ ત્રિવેદીને રાવણ બનવા માટે દરરોજ કેટલો સમય મેકઅપ કરવો પડતો હતો? શૂટિંગ પહેલા તેઓ ભગવાન શ્રી રામ પાસે માફી કેમ માંગતા હતા અને કેવી રીતે એક નકારાત્મક પાત્ર ભજવીને તેઓ લોકોના દિલમાં સ્થાન બનાવી શક્યા? આજે જાણીએ રામાયણ સેટ પાછળની એવી વાતો જે બહુ ઓછા લોકો જાણે છે. નમસ્કાર. રામાનંદ સાગરની રામાયણ જ્યારે બનવાની શરૂઆત થઈ ત્યારે દરેક પાત્ર માટે ખાસ તૈયારી કરવામાં આવી રહી હતી. ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન જેવા પાત્રો જેટલા મહત્વપૂર્ણ હતા, એટલું જ મહત્વ રાવણના પાત્રનું પણ હતું. કારણ કે રાવણ માત્ર એક ખલનાયક નહોતો, તે એક વિદ્વાન, શક્તિશાળી રાજા અને અહંકારથી ભરેલો મહાન યોદ્ધા હતો. આ જ વાતને ધ્યાનમાં રાખીને રામાનંદ સાગરને એવો કલાકાર જોઈતો હતો જેના વ્યક્તિત્વમાં રાજશ્રી ભાવ, શક્તિ અને ગંભીરતા દેખાય. અને આ તમામ ગુણો તેમને અરવિંદ ત્રિવેદીમાં જોવા મળ્યા. પરંતુ અરવિંદ ત્રિવેદી માટે આ પાત્ર સરળ નહોતું. તેમને રાવણને માત્ર એક વિલન તરીકે નહીં, પરંતુ એક શક્તિશાળી અને જટિલ પાત્ર તરીકે સમજ્યું. તેઓ સંવાદ બોલતી વખતે અવાજની ઊંચાઈ, આંખોના હાવભાવ અને શરીરની ભાષા પર ખાસ ધ્યાન આપતા. તેમનો ગુંજતો અવાજ અને દમદાર વ્યક્તિત્વ રાવણના પાત્રને અલગ ઓળખ આપતું હતું. રાવણના પાત્ર માટે તેમનો મેકઅપ પણ ખૂબ જ વિશેષ હતો. અરવિંદ ત્રિવેદીને તૈયાર થવાના લગભગ 5 કલાક જેટલો સમય લાગતો હતો. ભારે વસ્ત્રો, આભૂષણો અને મુકુટ પહેરીને કલાકો સુધી શૂટિંગ કરવું પડતું હતું. કહેવાય છે કે તેમનો મુકુટ પણ ખૂબ જ ભારે હતો. આટલી મુશ્કેલીઓ હોવા છતાં અરવિંદ ત્રિવેદીએ ક્યારેય પાત્ર પ્રત્યે બેદરકારી દાખવી નહીં. તેમના માટે અભિનય માત્ર કેમેરા સામે ઊભા રહેવું નહોતું, તે એક જવાબદારી હતી. અરવિંદ ત્રિવેદી ભગવાનમાં ખૂબ શ્રદ્ધા રાખતા હતા. રામાયણમાં તેમને ભગવાન શ્રી રામના વિરોધીનું પાત્ર ભજવાનું હતું. આ કારણે તેઓ શૂટિંગ પહેલા પ્રાર્થના કરતા. તેઓ ભગવાન રામ પાસે માફી માંગતા કે આ પાત્રના કારણે હું તમારા વિશે કઠોર શબ્દ બોલીશ, પરંતુ આ માત્ર અભિનય છે, મને માફ કરજો. આ વાત બતાવે છે કે અરવિંદ ત્રિવેદી માટે રાવણનું પાત્ર ભજવું માત્ર અભિનય નહોતો, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ હતો. જ્યારે 1987માં રામાયણ પ્રસારિત થઈ ત્યારે અરવિંદ ત્રિવેદીનો રાવણ દેશના દરેક ઘરમાં ચર્ચાનો વિષય બની ગયો. તેમનો ગુસ્સો, હાસ્ય, ચાલવાની શૈલી અને સંવાદ બોલવાની રીત દર્શકોના મનમાં કાયમ માટે છવાઈ ગયો. ઘણા લોકોને એવું લાગતું હતું કે પડદા પર ખરેખર લંકાનો રાજા ઉભો છે. આ હતી અરવિંદ ત્રિવેદીના અભિનયની શક્તિ. તેમણે સાબિત કરી દીધું કે એક કલાકારની સફળતા એમાં નથી કે તે માત્ર સારા પાત્ર ભજવે, પરંતુ એમાં છે કે તે કોઈ પણ પાત્રને યાદગાર બનાવી શકે. અરવિંદ ત્રિવેદીએ રાવણને અમર બનાવી દીધો, પરંતુ રામાયણ પછી તેમની લોકપ્રિયતા ક્યાં સુધી પહોંચી? શું તમને ખબર છે કે લોકો તેમને રસ્તા પર જોઈને ખરેખર રાવણ સમજી લેતા હતા? આ જ લોકપ્રિયતા પછી તેમણે જીવનમાં એક મોટો નિર્ણય લીધો હતો. આ રસપ્રદ સફર જાણીશું એપિસોડ 4માં. ત્યાર સુધી જય માતાજી.
ये